તો રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. ભાજપના નેતા નાગદાન ચાવડા પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. નંબર પ્લેટ ન હોવાથી 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે નાગદાન ચાવડાની કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી છે. તો જે રીતે બ્લેક ફિલ્મ પર પ્રતિબંધ હોવા છતાં પણ જે રીતે બ્લેક ફિલ્મ લગાવવામાં આવી રહી હતી, તો રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. ભાજપના નેતા પાસે દંડ વસૂલવામાં આવ્યો છે. પૂર્વ જિલ્લા પ્રમુખની ફોર્ચ્યુનર ગાડીમાંથી કાળી ફિલ્મ પોલીસે દૂર કરી છે. પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાન ચાવડાની કારમાં નંબર પ્લેટ અને કાળી ફિલ્મ જોવા મળી ન હતી, તો નંબર પ્લેટ ન હોવાનો દાવો કરવામાં આવ્યો. 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, સંદેશ ન્યૂઝની ધારદાર અસર, ભાજપના નેતા પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. ચોક્કસ બનતી વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસ કમિશનર છે તેના દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે નંબર પ્લેટ વાહનમાં હોવી ફરજિયાત છે. નંબર પ્લેટ નહીં હોય તો ઈંધણ નહીં મળે. પરંતુ આ જે નિયમ છે તે સામાન્ય પ્રજા માટે જ હોય તે પ્રકારનું લાગી રહ્યું હતું. ભાજપના નેતાઓ છે તે ખુલ્લેઆમ નંબર પ્લેટ વિનાની ગાડીઓને કાળા કાચ લઈને ફરી રહ્યા હતા. ત્યારે સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને સંદેશ ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ જે પોલીસ છે તે હરકતમાં આવી ગઈ હતી અને જે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે નાગદાન ચાવડા, તેની જે ફોર્ચ્યુનર ગાડી હતી તેમાંથી જે કાળા કલરની ફિલ્મ છે તે ઉતારી હતી અને નંબર પ્લેટ વિનાનો 500 રૂપિયા દંડ છે તે વસૂલવામાં આવ્યો હતો. આવી જ રીતે ગઈકાલે એક જે રેલી યોજાણી હતી તેમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે કે જે ટુ વ્હીલર ઉપર નંબર પ્લેટ વિના ફરી રહ્યા હતા, તેનો પણ વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ પોલીસ છે તેના પાસેથી પણ 500 રૂપિયા દંડ છે તે વસૂલવામાં આવ્યો હતો. એટલે કે ફરી એક વખત સંદેશ ન્યૂઝ છે તે પ્રજાનો અવાજ બન્યું છે. બનશી. જી દિવ્યેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.